શું કે અમારા કલેજાઓ સ્વાગત છે તમારા બધાનું આપણા પહેલા મિની વ્લોગમાં. સોરી મિત્રો, પહેલા વ્લોગમાં મિની વ્લોગ બનાવું ને મિત્રો, એટલે મને મિની વ્લોગ જ યાદ રહી જાય. અને સવારમાં પોરમાં ઉઠી અને ડાયરેક્ટ આવી ગયો અગાસી ઉપર, કારણ કે સુરત દાદાનો તડકો ખાવ તો શિયાળો હાલે એટલે. અને અહીંયા પપ્પુભાઈ આવી ગયા મિત્રો. મિની વ્લોગમાં તમે જોતા જઈશો કે પપ્પુભાઈ આપણી ભેગા જ હોય. તો કાંઈ પપ્પુભાઈ કહેવાનું થાય છે તમારે? એલા ભાઈ આપણી આઈડીને ફોલો કરી દેજો ભાઈ, તમે સબસ્ક્રાઇબ કરી દેજો, બાકી મજા નહીં આવે. જોયું ને મિત્રો, પપ્પુભાઈ આપણા બોલે આપણી આઈડીને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો કોઈને ખબર ન હોય તો કહી દઉં કે હું ઇન્સ્ટાગ્રામમાં મિની વ્લોગ બનાવું છું અને યુટ્યુબમાં હું મિની વ્લોગ બનાવું છું. તો તમે બધા બે જગ્યાએ ફોલો કરી દેજો મિત્રો. એટલે કે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દેજો. બીજી વાત રહી મિત્રો એ કે હું પહેલાં 2022માં અમે એક વ્લોગિંગની ચેનલ ચાલુ કરી હતી. મેં મારા ભાઈબંધે, અમે 3 જણા હતા. પછી ધીરે ધીરે એક મેમ્બર આવ્યો, પછી બીજો મેમ્બર આવ્યો, એટલે અમે કુલ થઈને 5 મેમ્બર હતા. તો એમાં કંઈક ગૂગલના કારણોસર છે ને મારી એ આઈડી બેન થઈ ગઈ. કંઈક વાંધો આવી ગયો, મને નહોતી ખબર. ત્યાં હું હાવ નાનો હતો. 2022માં વાત કરું એટલે કે હું હઈશું કંઈક 13 વર્ષનો હઈશું. તો અહીંયા મારી એક યુટ્યુબની આઈડી બેન થઈ ગઈ હતી. તે પછીથી મેં હાર માની લીધી હતી. મેં કીધું મારા કામનું જ નથી આ યુટ્યુબ. પછી મેં 2025માં ઇન્સ્ટાગ્રામ, 2025ના લાસ્ટમાં મેં ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું. તો ઇન્સ્ટાગ્રામમાં મારું ધીરે ધીરે હાલે છે. એમાં મારો એક વિડીયો વાયરલ થયો ગયો, એમાં કંઈક 51,000 વ્યૂઝ આવ્યા છે. તો તમારા બધા મિત્રો સપોર્ટ કરો, પછી હું આપણે જોવાની જરૂર હોય. અને આપણે યુટ્યુબમાં 22 ફોલોવર તો 22 સબસ્ક્રાઈબર તો કમ્પ્લીટ જ છે મિત્રો. મારે છે ને કાંઈ બીજું નથી જોતું, પણ તમારે એક બહુ મોટા બધા દિલમાં એક ખૂણામાં મારી એક જગ્યા ગોતી દેજો, એટલે હું એમાં શાંતિથી પડ્યો રહીશ અને તમને બધાને મનોરંજન કરાવવા રાખીશ. તો મિત્રો આપણે નાનકડા કમથા પહેલા વ્લોગમાં આટલું જ. જો વ્લોગ સારો લાગ્યો તો વ્લોગને લાઈક કરો, જય શ્રી રામની કોમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઇબ કરજો. મળી બીજા મિની વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય બાય.